ગુજરાત સરકાર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી સુરેન્દ્રનગરના ચોડા ગામે નિર્માણ પામેલી વાહલ પુલની ધરકુશ સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વર્ષોથી સ્થાયી રહેઠાણની વંચિત એવા 13 વિચરતા પરિવારોને નવા આવાસ સાથે ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ આવાસ યોજના 100 ચોરસ વાર જમીન પર દરેક મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રતિ આવાસ ₹1,20,000ની સહાય આપવામાં આવી છે, જ્યારે બાકીની રકમ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ફાળવવામાં આવી છે. કુલ ₹3,70,000ના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સાથે મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ આશીર્વાદરૂપ એવા આ કેવળ 13 ઘર નથી, પરંતુ આ 13,000 લોકોની આશા છે. આજે અમને મળ્યું છે, આવતીકાલે બીજાને મળશે. અને વહીવટી તંત્ર પણ, તમામ વહીવટી તંત્રને આ ખૂબ ઉદાત્ત અને ભાવનાત્મક ઘર આપવાનું કામ છે કે જે લોકો બીપીએલ અથવા તો ગરીબ પરિવારમાં હોય એમાં તો પીએમ આવાસ યોજનામાંથી પણ મકાન મળી જાય, પરંતુ આ લોકોનું ક્યાંય રેકર્ડ ઉપર નામ નથી. એવા લોકોને ખૂબ આશીર્વાદ વાળું કામ આજે આ 13 ઘર દ્વારા થયું છે. આ 13 ઘર નહીં, પરંતુ આવા કેટલાય પરિવારોની આશાઓ જીવંત થાય એવું આજનું આ કામ છે. 13 પરિવારો ચુડામાં સરાણિયા અને એમને રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ મીટરના પ્લોટ આપવામાં આવ્યા. એના ઉપર પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત 1,20,000 અને શૌચાલયના 12,000 એમ લગભગ 1,32,000ની સરકારી સહાય આવી અને બાકીના સંસ્થાએ ઉમેર્યા એટલે 3,70,000ના ઘર, એની સાથે બધો સામાન, પાણીની ટાંકી, લાઇટ ફિટિંગ, પંખા સાથેનું અમે ગેસના સ્ટવ પણ અમે આપીને કર્યું. મૂળ તો ભાવના એવી છે કે હું કહેતી હોઉં છું કે ભટકતા પરિવારો છે, એટલે આ ભટકતા ભાવને હવે સુખદ વિરામ અહીંયા આગળ આ કુશ સોસાયટી થકી મળ્યો છે.